નમસ્કાર. આપણા ધર્મમાં એક એવી રાત્રિ છે જે અંધકારની નહીં પણ પરમચેતનાના જાગરણની ઉજવણી કરે છે અને એ રાત્રિ એટલે મહાશિવરાત્રિ. તો ચાલો આજે આપણે સાથે મળીને આ પવિત્ર રાત્રિના ગહન રહસ્યો અને એના મહત્વને સમજીએ. આખી વાતનો સાર છે ને બસ આ એક જ વાક્યમાં છે. આ કોઈ સામાન્ય દેવી દેવતાના લગ્નની વાત નથી. આ તો બ્રહ્માંડને ચલાવતી બે મૂળભૂત શક્તિઓ, શિવ એટલે કે સ્થિર ચેતના અને શક્તિ એટલે કે ગતિશીલ ઊર્જા, એ બંનેના મિલનનો એક ભવ્ય ઉત્સવ છે. તો આપણી આ સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે વાત કરીશું એક દિવ્ય મિલનની. પછી જાણીશું 3 પવિત્ર કથાઓ. સમજીશું રાત્રિના અનુષ્ઠાનોને, અનુભવીશું ભક્તિના નાદને અને છેલ્લે આ બ્રહ્માંડીય શક્તિની રાત્રિનો સાર શું છે એ જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી અને સમજીએ કે આ તહેવારના મૂળમાં કયો દિવ્ય મિલન રહેલું છે. મહાશિવરાત્રિનું હૃદય જ આ દિવ્ય વિવાહ છે. પણ આ માત્ર બે દેવતાઓનું મિલન નથી, એનાથી ઘણું ઊંડું છે. આ બ્રહ્માંડની બે મૂળભૂત શક્તિઓનું એક થવું છે. એક તરફ છે શિવ, જે નિશ્ચલ શાશ્વત ચેતના છે, અને બીજી તરફ છે શક્તિ એટલે કે પાર્વતી, જે સર્જન કરનારી ઊર્જા છે. આ બંને જ્યારે મળે છે ત્યારે જ સૃષ્ટિનું સર્જન થાય છે. એક જ રાત્રિ, પણ એના મહત્વને સમજાવવા માટે આપણી પાસે 3 અલગ અલગ પૌરાણિક કથાઓ છે, અને દરેક કથા આપણને એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. ચાલો એ કથાઓમાં ડૂબકી મારીએ. સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ જાણીતી કથા એ છે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની. આ કથા તપસ્યા, પ્રેમ અને સમર્પણની એક અદ્ભુત ગાથા છે. આ કથા આપણને બ્રહ્માંડના મૂળભૂત સંતુલન વિશે શીખવે છે. જુઓ, શિવ અને પાર્વતીનું મિલન એ માત્ર એક લગ્ન નથી, એ તો બ્રહ્માંડની બે મુખ્ય શક્તિઓ, જેને આપણે પુરુષ અને પ્રકૃતિ કહીએ છીએ, એમના સંપૂર્ણ સુમેળનું પ્રતીક છે. હવે પહેલી વાર્તામાં આપણે શિવના સાકાર એટલે કે માનવ સ્વરૂપની વાત કરી, પણ બીજી વાર્તા આપણને એમના નિરાકાર અનંત સ્વરૂપ તરફ લઈ જાય છે. આ કથાને લિંગોદ્ભવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત એમ છે કે એકવાર બ્રહ્મા અને વિષ્ણુ પણ શિવના મૂળને શોધી શક્યા નહોતા. ત્યારે શિવ એક એવા જ જ્યોતિર્લિંગ એટલે કે પ્રકાશના અનંત સ્તંભના રૂપે પ્રગટ થયા, જેનો કોઈ આદિ નહોતો, કોઈ અંત નહોતો. આ જ્યોતિર્લિંગ એ જ અસીમ બ્રહ્માંડીય શક્તિનું સ્વરૂપ છે. અને હવે ત્રીજી કથા. આ કથામાં શિવ માત્ર સર્જનહાર નથી, એ એક કોઝમિક ડાન્સર છે. આ કથા બ્રહ્માંડની લય અને તાલની છે. તાંડવ આ માત્ર એક નૃત્ય નથી, એ તો આખા બ્રહ્માંડનું ધબકતું હૃદય છે. કહેવાય છે કે શિવના દરેક પગલાંથી જૂની સૃષ્ટિનો લય થાય છે અને એમના હાથની દરેક મુદ્રામાંથી નવી સૃષ્ટિના સર્જનનો માર્ગ ખુલે છે. આ સર્જન અને વિનાશનું શાશ્વત દિવ્ય નૃત્ય છે. તો આ બધી વાર્તાઓ તો આપણે જાણી, પણ સામાન્ય ભક્તો આ ગહન ફિલોસોફીને પોતાના જીવનમાં કઈ રીતે ઉતારે છે? આ રાત્રિએ તેઓ કયા અનુષ્ઠાનો દ્વારા એ દિવ્ય શક્તિ સાથે જોડાવાનો પ્રયાસ કરે છે? ચાલો એ જોઈએ. આ તહેવારના નામમાં જ એનું રહસ્ય છુપાયેલું છે. મહાશિવરાત્રિ એટલે કે શિવની મહાન રાત્રિ. આથી જ દિવસના પ્રકાશ કરતાં રાત્રિના શાંત અંધકારમાં જે સાધના અને ભક્તિ કરવામાં આવે છે, એનું ફળ અનેક ગણું માનવામાં આવે છે. આખી રાતની સાધનાને 5 મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે. સૌથી પહેલાં તો ઉપવાસ, જેનાથી શરીર અને મનની શુદ્ધિ થાય. પછી આવે છે અભિષેક. શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક એ આપણી શ્રદ્ધા અને સમર્પણનો પ્રવાહ છે. અને સૌથી મહત્વનું છે જાગરણ, એટલે કે આખી રાત જાગીને ભજન કીર્તન દ્વારા પોતાની અંદરની ચેતનાને જગાડવાનો પ્રયાસ. આખી રાત વાતાવરણ ભક્તિમય બની રહે છે. આ બધા અનુષ્ઠાનોની સાથે સાથે આખી રાત એક અવાજ ગુંજતો રહે છે, એક દિવ્ય ધ્વનિ, અને એ છે મંત્રોનો નાદ. ચાલો આ ધ્વનિ પાછળ છુપાયેલી શક્તિને સમજીએ. મંત્ર એટલે શું? એ ફક્ત થોડાક શબ્દોનો સમૂહ નથી, એ એક જીવંત ધ્વનિ ઊર્જા છે, એક વાઇબ્રેશન છે. એના ઉચ્ચારણથી જે કંપનો ઉત્પન્ન થાય છે એ આપણી ચેતનાના
ઊંડા સ્તર સુધી પહોંચે છે. અને મહાશિવરાત્રિનો મુખ્ય મંત્ર જે દરેક ભક્તના હૃદય અને મુખ પર હોય છે એ છે આ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય, જેનો સરળ અર્થ છે હું શિવને એ પરમ ચેતનાને નમન કરું છું. આ જ મંત્રનો જાપ આખી રાત વાતાવરણમાં ગુંજતો રહે છે. પણ ઓમ નમઃ શિવાયની સાથે સાથે એક બીજો અત્યંત શક્તિશાળી મંત્ર પણ આ રાત્રિ સાથે જોડાયેલો છે. એને કહેવાય છે મહામૃત્યુંજય મંત્ર, એટલે કે મૃત્યુ પર વિજય અપાવનારો મંત્ર. આ છે એ મહામૃત્યુંજય મંત્ર. આ માત્ર એક શ્લોક નથી, આ તો ભય, રોગ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ માટેની એક શક્તિશાળી પ્રાર્થના છે. એમાં કહેવાયું છે કે જેમ પેલી કાકડી પોતાની વેલના બંધનમાંથી સહેલાઈથી મુક્ત થઈ જાય છે, બસ એમ જ હે પ્રભુ, અમને પણ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરો. આ મંત્ર આધ્યાત્મિક શાંતિ અને આંતરિક શક્તિ આપે છે. તો આ બધી વાતો પરથી, આ કથાઓ, આ રીતિરિવાજો, આ મંત્રો, આ બધામાંથી આપણને મહાશિવરાત્રિનો સાચો સાર શું સમજવા મળે છે? ચાલો આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓને એકસાથે જોઈએ. તો વાત એમ છે કે મહાશિવરાત્રિ ખાલી એક રાતની પૂજા નથી, એનાથી ઘણું વધારે છે. એ દિવ્ય મિલનનો ઉત્સવ છે. એ આપણને બ્રહ્માંડના સર્જન અને વિનાશના શાશ્વત ચક્રની યાદ અપાવે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે તે આધ્યાત્મિક સાધનાની રાત્રિ છે. એક એવી રાત્રિ જે આપણને બહાર નહીં પણ આપણી અંદર રહેલી દિવ્યતા સાથે જોડાવાની એક અમૂલ્ય તક આપે છે. આજના આ વિશ્લેષણના અંતે આ એક સવાલ ખરેખર વિચારવા જેવો છે. આ તહેવાર આપણને શીખવે છે કે પરિવર્તન એ જ જીવનનો નિયમ છે અને દરેક અંતમાં જ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ. નમસ્કાર.